मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गावो ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम। अरुण એટલે સૂર્યોદય થાય। अरुण मंगलम अरुणनाथ मंगलम अरुण मंगलम अरुणनाथ मंगलम गाओ अरुण मंगलम अरुणनाथ मंगलम अरुण मंगलम अरुणनाथ मंगलम नाथ मंगलम गोपनाथ 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 मंगलम नाथ मंगलम महादेव मंगलम देव मंगलम महादेव मंगलम देव मंगलम महादेव मंगलम हर मंगलम हर जीवन मंगलम हर मंगलम हर जीवन मंगलम बोलो जीवन मंगलम हर जीवन मंगलम जीवन मंगलम हर जीवन मंगलम नाथ मंगलम गोपनाथ मंगलम देव मंगलम महादेव मंगलम देव मंगलम महादेव मंगलम लाल मंगलम लाडले लाल मंगलम लाल मंगलम लाडले लाल मंगलम लाल मंगलम लाडले लाल मंगलम गावो लाडले मंगलम लाडले लाल मंगलम लाल मंगलम लाडले लाल मंगलम मयूर मयूर मंगलम मयूरनाथ मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम गाओ गुरु मंगलम मयूरपाद मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम ज्योति मां मंगलम ज्योति मां मंगलम ज्योतिर्मंगलम ज्योतिर्मां मंगलम गाओ ज्योतिर्मंगलम ज्योतिर्मां मंगलम ज्योतिर्मंगलम ज्योतिर्मां मंगलम देव मंगलम महादेव मंगलम देव मंगलम महादेव मंगलम गावो ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम। आ गुरुजी छे ने एक प्रकारनो शिष्यो माटे थईने वडलो आवे छे। ए वडलानो छायो होय वडलानी छायणी होय ए
વડલાના તમે એક એક અવયવો છો, એક એક ડાળું છો, એક એક પાંદડાઓ છો. શિષ્ય છે ને એ સદગુરુ મહારાજ રૂપી વડલાના પાંદડા હોય. એમાં બધા દર્શન અલગ અલગ કરવાની ભાવના હોય. ભાવોહી વિદ્યતે ભાવ તસ્માત ભાવોહી જાયતે. ભાવ વિનાના ભોજન નકામા, ભાવ વિનાનું બધું નકામું. જો ભાવ ન હોય તો બધું નકામું છે. એટલે એક સંત એવું ગાય છે કે મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. ગમે એવી સુંદર મજાની વાડી હોય ને વાડી, એને પાણી પાનારો, ધ્યાન રાખનારો, વાડીને બરાબર ધ્યાન રાખનારો ખેડૂત ન હોય તો એ વાડી ખેતર બની જાય. એમાં બાવડા ઉગી જાય, બોયડી ઉગી જાય, કાંટા થઈ જાય. એને ખ્યાલ રાખનારો જોઈએ. ગમે એવો સુંદર મજાનો બગીચો હોય, એમાં ફૂલડા સુંદર મજાના હોય, પણ એ ફૂલડાને પાણી પીવડાવનારો એક માળી ન હોય તો એ બગીચો છે એ જંગલ બની જાય, સુકાઈ જાય. અખંડ સૌભાગ્યવતી બેન ગમે એવા રૂપાળા હોય, દેખાવડા હોય, નમણા હોય, પણ એના નાકમાં એક વાડી ન હોય તો એ અખંડ સૌભાગ્યવતી ગુરુજી શોભે નહીં. અને ગમે એવી આ વડલો સારી ધૂન હોય ને એમાં બેનો તારી ન હોય તો ધૂન શોભે નહીં. તારી પાડીને બોલો, હે મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. સંતો જુઓ એના થડીએ કોણ બેઠું 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 છે. એના થડીએ મહાદેવ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના થડીએ મહાદેવ બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. મારા ગુરુજીએ વડલો વાવ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. સંતો જુઓ એના મૂળિએ કોણ બેઠું છે. સંતો જુએ એના મૂળિએ કોણ બેઠું છે. સંતો જુઓ એના મૂળિએ કોણ બેઠું છે. સંતો જુઓ એના મૂળિએ કોણ બેઠું છે. એના મૂળિએ માધવરાય બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના મૂળિએ માધવરાય બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના મૂળિએ માધવરાય બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના મૂળિએ માધવરાય બેઠા છે, મારી વડલાના દર્શન કરવા છે. સંતો જુઓ એના ડાળીએ કોણ બેઠું છે. સંતો જુએ એના ડાળીએ કોણ બેઠું છે. સંતો જુઓ એના ડાળીએ કોણ બેઠું છે. સંતો જુઓ એના ડાળીએ કોણ બેઠું છે. એના ડાળીએ દામોદર બેઠા છે, મારે વડલાના દર્શન કરવા છે. એના ડાળીઓમાં દામોદર બેઠા છે, મારે
વડલાના દર્શન કરવા ચટકી છે મારા ગુરુજીએ વડલો વાવ્યો છે મારે વડલાના દર્શન કરવા છે મારા ગુરુજીએ વડલો વાવ્યો છે મારે વડલાના દર્શન કરવા છે સંતો જુના ફળમાં કોણ બેઠું છે એ સંતો જુઓના ફળમાં કોણ બેઠું છે એના ફળમાં સતનામ બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે એના ફળમાં સતનામ બેઠા છે મારે વડલાના દર્શન કરવા છે સંતો જુઓને પાણી કોણ સિંચ્યું છે સંતો જોઈના પાણી કોણ સિંચ્યું છે એવા અરુણજીએ પાણી સિંચ્યું છે મારે વડલાના દર્શન કરવા છે એવા અરુણજીએ પાણી સિંચ્યું છે મારે વડલાના દર્શન કરવા છે મને ચડકી લાગી શબ્દની મને ચડકી લાગી શબ્દની મને ચડકી લાગી શબ્દની મને ચટકી લાગી શબ્દની ભૂલી મારા બહેનું માન ચડકી લાગી શબ્દની હું તો ભૂલી મારા દેહનું ભાન ચટકી લાગી શબ્દની ભૂલી મારા દેહનું ભાન ચડકી લાગી શબ્દની હું તો ભૂલી મારા દેહનું ભાન ચટકી લાગી શબ્દની મારી મટકી ફૂટી મોનની મારી મટકી ફૂટી માનની મારી મટકી ફૂટી મોનની મારી મટકી ફૂટી માનની ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન ચડકી લાગી શબ્દની ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન ચટકી લાગી શબ્દની આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન ચડકી લાગી શબ્દની આ ગુરુમૂર્તિમાં થઈ ગુલતાન ચટકી લાગી શબ્દની આ ઈંગલા પિંગલા સુખમણી આ પિંગલા પિંગલા સુખમણી આ ઈંગલા પિંગલા સુખમણી આ પિંગલા પિંગલા સુખમણી ત્રિવેણીમાં કરું છું સ્નાન ચડકી લાગી શબ્દની આ ત્રિવેણીમાં કરું છું સ્નાન ચટકી લાગી શબ્દની ત્રિવેણીમાં કરું છું સ્નાન ચડકી લાગી શબ્દની આ ત્રિવેણીમાં કરું છું સ્નાન ચટકી લાગી શબ્દની આ ગંગા જમના સરસ્વતી આ ગંગા જમના સરસ્વતી આ ગંગા જમના સરસ્વતી આ ગંગા જમના સરસ્વતી ત્રિવેણીમાં કરું છું સ્નાન ચડકી લાગી શબ્દની આ ત્રિવેણીમાં કરું છું સ્નાન ચટકી લાગી શબ્દની ભૂલી મારા દેહનું ભાન ચડકી લાગી શબ્દની ભૂલી મારા દેહનું ભાન ચટકી લાગી શબ્દની આ ઈંગલા પિંગલા સુખમણી આ ઈંગલા પિંગલા સુખમણી તુર્યાતીતનું થયું છે ભાન ચડકી લાગી શબ્દની આ તુર્યાતીતનું થયું છે ભાન ચટકી લાગી શબ્દની આ તુર્યાતીતનું થયું છે ભાન ચડકી લાગી શબ્દની આ તુર્યાતીતનું થયું છે ભાન ચડકી લાગી શબ્દની અજ્ઞાન દિવ્યામ દર્શિ જ્ઞાનાંજન શલાકયા અસિત ગિરી સમમ સ્યાત જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મૂર્વી લિખિત યદ ગૃહીત્વા સારુદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ ઈશ પારમ નયાતિ ગુરુ એક એવો શબ્દ છે કે મારે ઘણા વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા માતરવાણીયા પાસે ભાગવત કથા હતા એવા સદગુરુ પ્રેમીઓ ત્યાં ભેગા થયા રાતના કે તમે ગુરુજીના વચન બોલો છો તમે ગુરુ વાક્ય બોલો છો અને આ રીતના ગુરુજીના વડલા બોલો છો એ બધા ગુરુ ભક્તો તો કે અમારે ગુરુ વિશે કંઈક સાંભળવું છે ગુરુ એટલે શું એમ કયો એટલે મેં એમને કીધું આમ તો ગુરુ તો છે ને એના માટે મૌનમ તો વ્યાખ્યાનમ મૌનસ્તુ વ્યાખ્યાનમ ગુરુજી માટે એક જ શબ્દ છે કે મૌન થઈ જાવ સાગર લઈ
ને એની સાઈ લઈ અને વૃક્ષને પેન લઈ અને જગતમાં એનું વર્ણન કરવા જાવ તમે તોય ગુરુ મહારાજનું વર્ણન થઈ શકે એમ જ નથી. ભગવાન સતગુરુના ચરણે પણ કૃષ્ણ પણ ગયા છે, રામ પણ ગયા છે. જ્યાં સુધી ગુરુના શરણે આ જીવ જાય નહીં ત્યાં સુધી એનો ઉદ્ધાર કોઈ દિવસ થાય નહીં. ગુરુ છે ને એ કામ શું કરે તો કે આ શરીરના અમુક અંગ એવા મહત્વના છે, એવા મહત્વના છે, એવા મહત્વના છે કે ન હોય ને તો જીવન નકામ. એમાં શરીરમાં આંખ છે ને એ બહુ મહત્વની છે. આંખ, આંખમાં કંઈક પડે તો તકલીફ, ઘણું પડે તો આંખ પટપટે, તકલીફ થાય. ધરતી કા કાગજ કરો, એ ધરતી કા કાગજ કરું ને કલમ કરો વનરાય, અરે સાત સમંદર ની સહાય કરો, તો ગુરુ ગુણ લીખો નવ જાય, અરે ગુરે ગુણ લીખો નવ જાય. જી 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 જી, આ ગુરુ ગુણ લીખો ન જાય. બોલે સદગુરુ મહારાજની જય. શનિવાર છે, બજરંગ બલી કી જય. બજરંગ બલી કી બજરંગ બલી કી જય. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આક્રમણ. જય. तुलित बलधामं हेमशैलभदेहं धनुजवन कृशानं ज्ञानिनां अग्रगण्यं सकल गुण निधान वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि नमामि वात जातं नमामि. એટલે શરીરની અંદર મહત્વના હોય ને તો આંખ, આંખ ન હોય તો એવી મુશ્કેલી પડે. પણ આંખની મુશ્કેલી એ છે કે આંખમાં કંઈક પડે તો તકલીફ, આંખ આવે તો તકલીફ. આંખ આવે ખબર, ચશ્મા પહેરવા પડે ને કાળા કાળા, તમે એની બાજુમાં જાવ તો એમ કે ચશ્મા ઉતારતી નહીં, ચશ્મા ઉતારતો નહીં, તારો ચેપ મને લાગશે. એટલે આંખમાં કંઈક પડે તો તકલીફ, આંખ આવે તો તકલીફ. આંખ આવે, આંખ જાય તોય તકલીફ. આંખમાં કંઈક પડે તો તકલીફ. અને ગુરુજી આંખ ક્યાંક પડે તોય તકલીફ. બૂટ પડે, ચંપલ પડે, લાકડીઓ પડે, જોડા પડે. અમારા સદગુરુ મહારાજ મને એમ કહેતા છે, નાના નાના 8-10 વર્ષના ભણતા ત્યારે મને કે દીકરા કોઈ દિવસ કોઈના બાપથી જગતમાં બીવું ન હોય ને તો 2 વસ્તુનું ધ્યાન રાખજો. મેં કીધું હું? મને કે એક બેટા આંખ ચોખ્ખી રાખજો ને હાથ ચોખ્ખો રાખજો, પછી તમારે કોઈ બાપથી બીવાની જરૂર નથી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ન જાઉં કુમાર ગે કદાપી, ડગલા પગલા વિચારી ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. અને સાચો જે ગુરુનો શિષ્ય હોય અને જેને સદગુરુ ઉપર પ્રેમ હોય ને જીવન કેવું જીવે ખબર? કરે કોઈ લાખો બુરાઈ છતાં પણ બુરાઈને બદલે હું ભલાઈ ચાહું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું. શું પૂછો છો મુજને સોની બાપુ કે હું શું કરું છું,
મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું બીક નથી કોઈની મને આ જગતમાં જેને જગતમાં કોઈની બીક ન હોય ને માણસ ભટકી જાય માણસ રખડી જાય એ માણસ ન કરવાના કામ કરે એટલે કોઈ એકની બીક હોવી જોઈએ કે બીક નથી કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા હું પ્રભુથી ડરું છું ફક્ત એક મારા હું ગુરુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું રાજા ભોજ સવારી લઈને જતા હતા ને એટલે પીવા વાળો નશો કરી અને વચમાં હાથી પાસે રાજા ભોજ હાથી ઉપર બેઠા હતા અને ઓલો વચમાં આવીને પી ગયો ચડી ગયો એટલે રાજા ભોજને એની વચમાં ઊભીને એમ કીધું હાથી વેચવું રાજા ભોજ કે આની ઝડપ તો જો કે મેં નશો ચડી ગયેલો એટલે હું ભૂલી ગયેલો એટલે રાજા ભોજ કે મહેમાન બનાવવો એટલે એને મહેમાન બનાવ્યો રાજા વાજાનો વાંદરા સીધા હાલે તો ઠીક છે ને મહેમાન બનાવ્યો આખી રાત જેલમાં રાખ્યો સવારના સામે બોલાવ્યો ને કીધું બોલ કેટલામાં લેવો છે તો હાથ જોડીને કે માય બાપા ઈ તો લેવા વાળો રાતના જ મરી ગયો ઈ નશા છે ને જટ દઈને ઉતરી જાય અને આ સદગુરુ મહારાજના નશા ભજનના નશા ભાવના નશા ભગવાનના નશા કોઈ દી ઉતરે નહીં કવિ એમ કે સદાર કે ચડી છે ખુમારી મે પીધી પ્રેમ સુરા જગતમાં હું તો પ્રેમી થઈ વિચરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું ન જાવું કુમાર કે કદાપી ડગલા પગલા વિચારી ભરું છું મને ગમે ત્યાં હરું છું ભરું છું શું પૂછો છું ને કે હું શું કરું છું મને ગમે ત્યાં હરું છું ભરું છું એટલે આપણી વાત મૂડી હતી કે આંખ ક્યાંક પડે તો તકલીફ ગુરુ મહારાજ છે ને એ આંખ ખોલવાનું કામ કરે પણ જો જીવનમાં આંખ ઉઘડી જાય તો બેડો પાર થઈ જાય ભગવાન સદગુરુ મહારાજે અર્જુનને એમ કીધું દિવ્યમ દદામિ તે ચક્ષુ હે અર્જુન આ તારી આંખથી તું જગતને જોઈ નહીં શકે સદગુરુ મહારાજ દિવ્ય આંખ આપે એનાથી ભગવાનને જોઈ શકે એનાથી પરમાત્માને જોઈ શકે એટલે બેનો એમ ગાય કે આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખું આંખ જીવન કૃપાએ નીલેખો ધન્ય જીવન કૃપાએ નીલેખો રામ કૃષ્ણ રસના ઉચારે રામ કૃષ્ણ રસના ચારે હરિનો આનંદ મારે અંતર આવે હરિનો આનંદ મારે અંતર આવે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું ધન્ય મારું જીવન કૃપાએ
એવી ગુરુએ દીધી છે મને ઉડવાની પાંખો. ભગવાનને પકડવા હોય, હરિને પકડવા હોય, ઈશ્વરને પકડવા હોય, પ્રભુ સુધી પહોંચવું હોય કે ગુરુ સુધી પહોંચવું હોય કે ગુરુને પોતાના મય બનાવવા હોય, તો જગતમાં એક જ શબ્દ છે, એને આખું વિશ્વ આધીન થઈ જાય. એ એવો શબ્દ છે કે એ શબ્દને તમે આધીન બની જાઓ અને પછી એ શબ્દનું પાલન કરો એટલે સદગુરુ મહારાજ, ભગવાન, ઈશ્વર આપોઆપ તમારા આધીન થઈ જાય. અને એ શબ્દ 18 અક્ષરનો છે, પ્રેમ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ કો જાને ન કોઈ, घर 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 प्रेम को जो जान ले तो जग में दूजो न होई कोई. प्रेम के पाले पढ़कर प्रभु को अपना नियम बदलते देखा है. ભીષ્મ પિતામહે એવા પ્રતિજ્ઞા કર્યા હતા અને કૃષ્ણ ભગવાન એવા પ્રતિજ્ઞા કર્યા હતા કે હું શસ્ત્ર ઉઠાવ્યા વિના આ ભૂમિનો ભાર હરી લઈશ. અને એ જ ભીષ્મએ પાછા દ્વારકાધીશને સામે એવા પ્રતિજ્ઞા કર્યા કે આપ કહે હું બીનું શસ્ત્ર ધરું ભૂમિ ભાર હરે હું અમે ક્ષત્રિય નાગી ને. તમે એમ કહો કે શસ્ત્ર ઉપાડ્યા વિના ભૂમિનો ભાર હરી લઉં તો અમે ક્ષત્રિય નથી. वासुदेव कर चक्र न धरो तो तुमको मुख न दिखलाऊं, लाजत है मेरी गंगा जननी संतनु पुत्र न कहलाऊं. आप कहे बिनु शस्त्र धरा भूमि भार हरो तो हमें क्षत्रिय नागे ने. लाजत है मेरी गंगा जननी संतनु पुत्र न कहलाऊं. काल जो तुमने शस्त्र न उपड़ाऊं ने कुरुक्षेत्र में युद्ध मैदान ની અંદર તો હું ભીષ્મનો દીકરો, ભીષ્મ કે હું ગંગાનો દીકરો મટી જાઉં, હું સંતનો રાજાનો છોકરો મટી જાઉં. કાલ શસ્ત્ર ઉપાડવા પડે અને પછી જળાજળ જબરજસ્ત યુદ્ધ થયું અને એ અર્જુનને મારવા માટે શસ્ત્ર જ્યારે ઉપાડ્યું ભીષ્મએ, અને ત્યારે ભગવાન રથનું ચક્ર ઉપાડી અને એના હામાં એને દોટ મૂકી, જેમ એક મૃગલા પાછળ સિંહ દોટ મૂકે એમ દોટ મૂકી અને ભગવાને શસ્ત્ર ઉપાડી લીધા. ત્યારે ભીષ્મએ એમ કીધું ઉપાડવા પડ્યા, શસ્ત્ર ઉપાડવા પડ્યા, શસ્ત્ર ઉપાડવા પડ્યા ને. ત્યારે દાઢી ચક્ર હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાજ. દાઢી ચક્ર હસી પડ્યો, દિયો ઉત્તર વ્રજરાજ. મોરી પ્રતિજ્ઞા તોડ દિયો, તોરી પ્રતિજ્ઞા કાર. મોરી પ્રતિજ્ઞા તોડ દિયો, તોરી પ્રતિજ્ઞા કાર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સ ઈશ્વરઃ. કોઈ દિવસ ન થઈ શકે એવું પણ ધારે ને જટ લઈને કરી શકે એને પરમેશ્વર કહેવાય. ભીષ્મ એમ કહે છે પ્રભુ તમે શસ્ત્ર ઉપાડવા ન પડે, આ તો મારી પ્રતિજ્ઞા રહી જાય ને એટલે તમે શસ્ત્ર ઉપાડ્યા છે. પ્રેમ કે પાલે પડ કર પ્રભુ કો अपना नियम बदलते देखा है. अपनो मान टले टल जाए, भक्त को मान टले न देखा है. भक्त को मान टले ન દેખા હૈ. એટલે કવિ એમ કે પ્રેમ ને આધીન જો ભગવાને બધાને કરી લીધા. શું છે શબ્દ? નંદલાલા ને મુરલી વડા ને, નંદલાલા ને મુરલી વડા ને, પ્રેમે થી કેવા બાંધી લે
લીધા નંદલાલાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો જેરમાત કેવા બાંધી લીધા નંદલાલાને ઝેર માથે કેવા બાંધી લીધા નંદલાલાને નંદલાલાને મુરલી વાળાને નંદના લાલાને મુરલી વાળાને પ્રેમેથી કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો હે મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલાને 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 નંદલાલાને મુરલી વાળાને નંદના લાલાને મોરલી વાળાને નંદના લાલાને દ્વારકા વાળાને નંદના લાલાને દ્વારકા વાળાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી દીધા નંદલાલાને મારું ન માનો તો તમે ગોપીઓને પૂછજો 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 રસમત કેવા બાંધી લીધા નંદલાલાને રાસ માતે કેવા બાંધી લીધા નંદલાલાને રસમત કેવા બાંધી લીધા નંદલાલાને રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલાને નંદલાલાને મુરલી વાળાને નંદના લાલાને મોરલી વાળાને નંદના લાલાને દ્વારકા વાળાને નંદના લાલાને દ્વારકા વાળાને મારું ન માનો તો તમે સુદામાને પૂછજો મારું ન માનો તો તમે સુદામાને પૂછી લેજો મારું ન માનો તો તમે સુદામાને પૂછજો મારું ન માનો તો તમે સુદામાને પૂછજો ભાઈ બંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને ભાઈ બંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને મારું ન માનો તો આ શિષ્યોને પૂછજો મારું ન માનો તો આ શિષ્યોને પૂછજો સેવામાં કેવા બાંધી લીધા સદગુરુને 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 મારું ન માનો તો તમે રાધાજીને પૂછજો મારું ન માનો તો તમે રાધાજીને પૂછજો પ્રેમમાં તે કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમ માતે કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમમાં તે કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમ માતે કેવા બાંધી લીધા નંદલાલાને નંદલાલાને મુરલી વાળાને નંદલાલાને મુરલી વાળાને નંદલાલાને દ્વારકા વાળાને નંદલાલાને
દ્વારકાવાળાને પ્રેમથી કહેવાથી નંદલાલાને પ્રેમથી કેવા બાંધી લીધા નંદલાલાને પ્રેમ મત કહેવાથી લીધા નંદલાલાને પ્રેમ મત કહેવાથી લીધા નંદલાલા प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया प्रेम जब अनंत हो ગયા પ્રેમ પ્રગટ થઈ જાવો જોઈએ બસ બીજું કઈ નહીં પ્રેમ જબ પથ્થરથી ભલે ને પ્રેમ થઈ જાય ગુરુથી પ્રેમ થઈ જાય પથ્થરથી પ્રેમ થઈ જાય ઝાડવાથી પ્રેમ થઈ જાય એને બોલવું પડે ને બોલવું જ પડે તમારે ગુરુજી એમ કહેતા પથ્થરના બાપને બોલવું પડે પણ પ્રેમ પ્રગટ કરવું પડે પ્રેમ વહાં પડતા નહીં પણ ધ્યાન રાખવાનું પ્રીત વહાં પડતા નહીં પડતા वहाँ नहीं प्रीत और पर्दा दोनों रखे हो तो दुश्मन की एक बार सदगुरु महाराज ना चरण पकड़ा તો પૈકડા પછી ચેલો એને છોડે નહીં ને એટલે ગુરુજીની તાકાત નથી કે ચલાન છોડી શકે પણ એને હરકો પકડવો છે એક વખત જે ગુરુજીના નામની કંઠી પહેરી લીધી પછી દુનિયા તમને ગમે એમ કે ઈ ગુરુ આવા છે એનાથી કઈ થઈ શકે એમ નથી એનાથી હું થાય એનાથી કઈ થાય કે ન થાય પણ તમારી શ્રદ્ધા હોય ને તો તમારો ભવપારી કરી દે શ્રદ્ધા હોવી જોઈએ એટલે બે લીધે હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં સતનામ નામની હો માળા છે લોકમાં સતનામ નામની હો માળા છે લોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં પછી શિષ્યના નિયમ હોય गुरुदेव क्या करे कि जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे बंदा न करे भजन तो भगवान क्या करे खाली गुरु 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 करो એ મારો ના આવે એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને પાછું એનું વચનનું પાલન હોવું જોઈએ સદગુરુ ચરણોમાં રાખે વિશ્વાસ પનબાઈ બ્રહ્મદીક લાગે છે ને પાયા ગુરુ વચન માએ રાખે આ તો વિશ્વાસ જ ન હોય કે આમ થોડું થાય તો તારું કોઈ દી હું ગુરુજી સાયકલ લઈને નીકળું નીકળ મારો દીકરો જા તારે જ્યાં જાવું ત્યાં પહોંચી જાય ગુરુજી રસ્તામાં પંચર થાય તો થાય અરે તારે વિશ્વાસ હોવો જોઈએ ને એવો તારે વિચાર જ ન કરવો જોઈએ તારે એક જ તારો વિશ્વાસ આમ થાય તો સાલા ગધા કા માનતા હે ગુરુ કા નહીં માનતા હે જમાનો એવો છે એક વખત ગુરુજીનું માની લીધું ને એક વખત અને પછી એના નિયમ હોય શિષ્યના નિયમ હોય છે કે ક્રોધ કદી થાય નહીં પાપને પોસાય નહીં 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 અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં એક વાર સદગુરુ મહારાજ જે કહે એના આ ચરણમાં રહેવું નિયમ એવો છે એના ચરણ દબાવવા ગુરુપદ પંકજ સેવા સબરીને સદગુરુ મહારાજ માતંગ ઋષિ જ્યારે સબરી 14 વર્ષની હતી તેથી એમ કહી ગયા
બેટા તારા આંગણે એક દિવસ રામ આવશે, તારે ક્યાંય જવાની જરૂર નથી. આશ્રમનો જે સીમાડો છે, આશ્રમની જે લક્ષ્મણ રેખા છે ને બેટા, એને છોડી તું ક્યાંય જાતી નથી, તું ક્યાંય ન જાતી. તારે એને ગોતવા નહીં જવા પડે. આ સદગુરુ મહારાજ, સમર્થ સદગુરુ મહારાજના તને મારા બાપ બેટા વચન છે, જા એક દિવસ રામ તને ગોતતો ગોતતો અહીંયા આવશે. એ 14 વર્ષની સબરીને એના સદગુરુ મહારાજ માતંગ ઋષિ એવું કહી ગયા, એ સબરી 65 વર્ષની થઈ ને તે દી એના આંગણે રામ આવ્યા. પણ સબરીએ કોઈ દિવસ મનમાં એવો વિચાર ન કર્યો મારા ગુરુજી ખોટા નહીં હોય ને, મારા ગુરુજી ખોટું નહીં બોલ્યા હોય ને. મારા ગુરુજી એમ કીધું છે એક દિવસ આવશે. તો હજી એક દિવસ તો આવ્યો નથી. આજની તો કાલ, આજની તો કાલ, આજની તો કાલ, કાલ આવશે, કાલ આવશે, આજ આવશે, આજ આવશે એમ કરતા 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 સબરી 65 વર્ષની થઈ. તે દી એના આંગણે રામ આવી ઉભા રહ્યા. તો એ સબરી ખેલી બની. કવિ એનું વર્ણન કરે છે કે આંગણીએ આવ્યા હો રામ, સબરી ખેલી બની છે. આંગણીએ આવ્યા છે રામ, સબરી ખેલી બની છે. તાલી પાડીને બોલે નહીં ને એને આ બે ગુરુજી સિવાય બધાઈને એની હાહુ ના હમ. તાલી પાડીને બોલો કે આંગણીએ આવ્યા હો રામ, સબરી ખેલી બની છે. આંગણીએ આવ્યા છે રામ, સબરી ખેલી બની છે. ખેલી બનીને એ તો ભાન ભૂલી ગઈ છે. ખેલી બનીને તો ભાન ભૂલી ગઈ છે. ખેલી બનીને એ તો ભાન ભૂલી ગઈ છે. ખેલી બનીને તો ભાન ભૂલી ગઈ છે. આંગણીએ આવ્યા હો રામ, સબરી ખેલી બની છે. આંગણીએ આવ્યા છે રામ, એ સબરી ખેલી બની છે. મેં એક જગ્યાએ કથામાં એવું કીધું કે તાલી પાડીને ન બોલે ને હાવ નામ છે એટલે 25 વર્ષની બેન હતી એને અદબ પાડી લીધી. કીધું આ તાલી કાં નથી પાડતી કે જો મારે હાહુ જાય તો. અમે હમ દીધા ઈ છૂટા, તમે મોજથી તાલી પાડો, અમે તો તમને હાહુ જતી રહે બાપુ, મારે ઉપાધિ એના કરતા ઈ છૂટા. કે આંગણીએ આવ્યા હો રામ, સબરી ખેલી બની છે. આંગણીએ આવ્યા છે રામ, સબરી ખેલી બની છે. હસી હસી પ્રભુને આસન આપ્યા. 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 બિરાજો લક્ષ્મણ મેરા, સબરી ખેલી બની છે. બિરાજો લક્ષ્મણ મેરા, સબરી ખેલી બની છે. રામ અને લક્ષ્મણને આસન આપી, રામ અને લક્ષ્મણને આસન આપી અને પાછી સબરી ગઈ છે. સાંભળજો કે સબરી ગાય છે વાન ફળ લેવા. સબરી ગઈ છે વન ફળ લેવા. લાવી છે બોર બધા, સબરી ખેલી બની છે. લાવી છે બોર બધા, સબરી ખેલી બની છે. હસી હસી પ્રભુને બોર જરા આપ્યા. હસી હસી બોર જરા આપ્યા. હેઠા કરીને તોમાં સબરી 65 વર્ષની છે. દાંત પડી ગયા છે, ક્યાંક ક્યાંક દાંત છે, ક્યાંક ક્યાંક નથી. એટલે વાંથી ચાખીને લઈ આવી, પછી અહીં ટોપલામાં આમ બોર લઈએ અને વળી સબરી ચાખે. ચાખવા ભૂલતો નથી, મીઠું જ છે ને એટલે ચાખે, મોઢામાં જવા દે અને પછી રામજી આવે. એ રામજી બોરને આરોગ્ય એટલે અમૃત જેવું લાગે, એવું મીઠું, એવું મીઠું. સબરી બીજું બોર લે, એ ચાખે, આમાં ક્યાંક ક્યાંક દાંત છે, ક્યાંક નથી, એટલે મોઢામાં બોર ચાવા જાય. પછી આમ કાઢે. રામજી આરોગ્ય આંખ બંધ કરી. સાંભળજો, ધ્યાન બહુ મહત્વનું છે. પછી લક્ષ્મણ ગયા.
રામ આંખ બંધ કરી અને બોરને આરોગ્ય છે. અમૃત સાંભળજો, ધ્યાન દેજો, બહુ મહત્વના આ તથ્ય ભરેલું છે આમાં. તો લક્ષ્મણજી આમ જોવે તો રામજી આંખ બંધ કરીને આરોગ્ય છે. સબરી આમ બોલ દે પછી ભાવાતુર બની જાય છે. ભગવાન આવ્યા છે ને આગળ ગલી બની ગઈ, ભાવાતુર આંખ બંધ થઈ જાય છે. લક્ષ્મણજી આંખ ખુલ્લીમાં રામ હમ જોવે, સબરી હમ જોવે, બેયને આંખું બંધ છે એટલે કે આવું એઠું બોર મોઢામાં નાખેલું એટલે લક્ષ્મણજી એ બોરને આમ કઈ ફેંકી દે છે. પાછળ બોર જતું રહે છે એટલે ધ્યાનમાં રામજી એને જોવે છે. બહુ મહત્વની કથા છે. રામજી તરત જ ધ્યાનમાં એમ કે લક્ષ્મણ આનો દંડ ભોગવવો પડશે. લક્ષ્મણ તરત જ સાવધાન બની જાય. અંદરના અવાજ નાદ જે થાય એ લક્ષ્મણજી તરત સાંભળી જાય છે. આંખ બંધ કરીને કે ભાઈ, તો કે આનો તમારે દંડ ભોગવવો પડશે. તો કે ભાઈ ભૂલ થઈ. તો કે ભૂલ આ શક્ય નથી, આ ક્ષમા કરવા શક્ય નથી. કદાચ મારી ભૂલ થાય તો મારો ભક્ત માફ કરી દે. ભગવાનની ભૂલ થાય તો ભક્ત માફ કરી દે, પણ ભક્તની ભૂલ થાય અને મારા કોઈ દાસને હેરાન કરે, મારા ભક્તને હેરાન કરે તો ભગવાન કે હું માફ કરું નહીં, તમને દંડ મળશે. લક્ષ્મણ કે પ્રભુ મને માફ કરો, ભાઈ મને માફ કરો. તો માફ નહીં થાય અને મારા ભક્તનો આવા અમૃત જેવા મીઠા બોરનો જે ત્યાગ કરે ને એને બીજો જગતમાં એક દંડ નહીં, મૃત્યુ દંડ મળશે. મૃત્યુ દંડ મળશે. ભાઈ ભાઈ તારા હરોળી સગડી હાથમાં બોર લઈ અને બેઠી છે, એ સાંભળે છે આ બંનેની વાતો. આ સદગુરુ મહારાજ માતંગ ઋષિના શિષ્ય છે કે બાકી હોય એટલે એ કે હું સદગુરુને એવા સદગુરુની શિષ્ય છો એટલે તરત સબરી એમ કે છે નહીં રામ નહીં, દંડ નહીં મળે. તો કે મુખમાંથી નીકળી ગયો બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. ભગવાનના મુખમાંથી, બ્રાહ્મણના મુખમાંથી, સંતના મુખમાંથી, ગુરુ મહારાજના મુખમાંથી શબ્દ નીકળેલો ભીષ્મના જેમ તીરમાંથી બાણ નીકળે એમ નીકળી જાય પછી પાછું ન વળે. એમ રામ કે આ બાણ પાછું ન વળે, આ શબ્દ નીકળી ગયા છે ને મૃત્યુ દંડ મળશે. સબરી કે નહીં, મારા કારણે એને મૃત્યુ દંડ દેવો. જગત મને કલંકીની કહે કે એને મૃત્યુ મળી ગયું, રામ એને મૃત્યુ દંડ નહીં મળે. તો કે એ તો નીકળી ગયો, દઈ દીધું. તો કે તો પછી હું તમારી ભગત છું, તમે મૃત્યુ દંડ દ્યો, હું એને જીવત દાન દઈશ. સબરી કે તમે એને મૃત્યુ દંડ દ્યો, હું એને જીવત દાન દઈશ. અને આમ બોર ફેંકી દીધું ને ત્યારે સબરીએ કીધું હે પંપા સરોવર, મારા સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજ સિવાય સબરીએ જીવનમાં કોઈ દિવસ બીજું કઈ ન વિચાર્યું હોય ને તો હે પંપા સરોવરના જળ એને ઝીલી લેજો અને હિમાલયમાં જઈને સંજીવની બનીને એ વૃક્ષ તમે ઉગી જાજો. લક્ષ્મણને જેથી બાણ લાગે અને મૃત્યુ અને જીવન વચ્ચે તડફડતો હોય ત્યારે હનુમાન દાદા એ સંજીવની લાવે અને એને પાછું જીવત દાન આપે. આ તાકાત છે કે લાવી છે બોર બદામ, સબરી થેલી બની છે. લાવી છે બોર બદામ, સબરી થેલી બની છે. રામજીએ બોર આરોગ્યા છે એટલે એ બોરના વચમાં મને એક વાત યાદ આવી. હું ગુરુજી બાપુ બહુ ખુલ્લા દિલનો માણસ છું, હું બહુ પ્રેમથી જીવવાળો માણસ છું, ખુલ્લા દિલથી જીવવાળો માણસ છું, કોઈના બાપથી ન ડરવું એવો છું. કેમ કે ગુરુજીએ કીધું છે આ બે વસ્તુ સાવધાન રહેવાનું. એટલે મને વચમાં વાત યાદ આવ્યું કે તમને ફોન આવ્યો તો ગુરુજીનો કઈ જમશો ને એટલે ભાઈ મારા તો રાખજો, હું જમીશ ખરો. એમ પ્રસાદ લે છે બોર ખાતા નથી, પણ સબરી સુકામે એને હેઠા બોર ખવડાવે છે. તો કવિ એમ કહે છે કે રખે શ્રી રામજીના દાત અંબાસે, રખે શ્રી રામજીના દાત અંબાસે, ખાતા ન ખાસો મોરા, સબરી ખેલી બની છે. ખાતા ન ખાસો મોરા, સબરી ખેલી બની છે. માધવ દાસના સ્વામી સામળિયા, માધવ દાસના સ્વામી સામળિયા, માધવ દાસના સ્વામી સામળિયા, માધવ દાસના સ્વામી સામળિયા. આપ્યું છે વૈકુંઠ ધામ, સબરી ખેલી
આવ્યા હો રામ સબરી ગલી બની છે આંગણીએ આવ્યા હો રામ સબરી ગલી બની છે સદગુરુ મહારાજે જે કીધેલું એ સબરી એક વાક્ય કહી દઉં પછી સબરીને પછી પ્રસાદ લઈ લે સબરીને રામ ભગવાને કીધું સબરી એમ કીધું અધમ તે અધમ અધમ અતિ નારી તિન્ન મહમે મતિ મંદ મુખારી હે પ્રભુ અધમમાં અધમ જો હોય ને તો એ નારી એને બહુ હાચવવું પડે આહરો બોલે નાચવવું પડે દેર બોલે નાચવવું પડે દેરાણી બોલે નાચવવી પડે જેઠાણી નાચવવી પડે ભાઈ નાચવવું પડે દેર નાચવવો પડે સ્ત્રી છે ને જગતમાં બધું થવાય પણ સ્ત્રી ન થવાય બહુ અઘરું છે જે ઘરની અંદર સ્ત્રી નથી ને એ ઘર ખાવા થોડે યત્ર પૂજ્યંતે નારી તત્ર રમંતે દેવતા જ્યાં નારીની પૂજા થાય છે જ્યાં શક્તિની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓ આશીર્વાદ વરસાવે છે કવિ એમ કહે છે કે કુવા ઢાકણ પાવઠું અને જગનો ઢાકણ જાર ઈ બાપનું ઢાકણ જ્યાં નારી ના હોય જ્યાં નારીનું સન્માન ન થતું હોય જે ઘરમાં એમ કહેતા હોય કે એની બુદ્ધિ પેનીય હોય એના ઘરનો કોઈ દિવસ ઉદ્ધાર ન થાય નારીની જ્યાં પૂજા ન થતી હોય નારીનો જ્યાં અનાદર થતો હોય ને ત્યાં કેમ કે માં બનવું બહુ મુશ્કેલ છે બધું થવાય માં અને બધું મળે પણ માં ન મળે માં એમ કહેતા આત્મા આહલાદિત થાય છે યજમાને અધર આજ મધર કેતા શરમાય છે કે પાણી પાણી પુકારતો ને આત્મા જાય જનો ઉડી પછી પીપળે પીપળે રે રે પાણી અરે એ તો મૈરા પછી હનુમાનડા સાહુ માં એમ કહેતી ભાઈ છાસ દિયો ને તો કે તમને શરદી થઈ જાય છાસ તમારે ન ખવાય શીરો બનાવી દે બેટા શીરો તમારે ન ખવાય તમને હદે નહીં બેટા મને હુખડી દે ને હુખડી તમે ચાવી ન હકો જીવતા હાહુ ને કઈ ન દે અને મૈરા પછી ચારે વહુ પાણીની ગાગરો લઈ નીકળે વડલો તો વડલો પીપળો તો પીપળો બોયડી તો બોયડી આવેડી તો આવેડી ખીજડો છે ખીજડો ખીજડો તો ખીજડો એને ગોતવા નીકળે કે પાણી પાણી પોકારતો ને આત્મા જાય છે નો ઉડી પછી પીપળે પીપળે રે પાણી અરે તો મૈરા પછી હું માનડા કે માગી માગીને છબરિયાને આપી નટી પૂછાસ પછી નેવે નેવે નાખે વાસ અરે એ તો મૈરા પછી હું માનડા બાપા છાસ દેને બેટા છાસ દેને તો કે છાસ તમારે ન પીવાય શરદી થઈ જાય છાસ ન દીએ અને પછી બાપા જતા રહે એટલે ચારે છોકરા ભેગા થાય ઓલો બધું ભેગું કરે દાળ ભાત રોટલી શાક ભજીયા ચટણી એનો એ બધું ભેગું કરે એવું ખાવ તમે કોઈ દિવસ મિત્રો ભગવાન જાણે બધું ભેગું કરે પછી કરી અને ઈ નેવે નાખે પછી નેવે નાખે વાસી તો મૈરા પછી હું માને જીવતા તમારા હાવો હારાને ભજી લેજો સબરી અમારે કહેવાનો અર્થ ગુરુ મહારાજે પછી એવું કીધું સબરી એમ કીધું અધમતે અધમ અધમ અતિ નારી તિન્ન મહમે મત
હે પ્રભુ નારી છે ને અધમમાં અધમ, એમાંય હું ભીલ જાતિની અંદર જન્મ લેનારી, હું અધમ છું, પણ ભગવાન રામચંદ્રજીએ કીધું તું અધમ નથી, તું તો ભામિની છો. ભામિની કોણ કહેવાય ખબર? કહે હું સુનું ભામિની બાતા. રામજી એમ કે કહે હું સુનું ભામિની બાતા. ભામિની એને કહેવાય કે જે ભગવાનને બાંધી લઈ આવે એને ભામિની. આ ભગવાને આને ભામિની કીધી ના સમજી ભામિની છું તો કે તારા ઉપર સદગુરુ મહારાજનો તારા માથા ઉપર હાથ પડ્યો છે. એને પછી જાતિ રે પાતી નહીં હરિના દેશમાં પાનભાઈ, એવી રીતે રહેવું નિર્મલ. તારા માથા ઉપર સદગુરુ મહારાજ અને એ સમર્થ સદગુરુ મહારાજનો હાથ પડ્યો છે. તું અધમ ન હો, તું તો ભામિની છો, તું મને પકડી લઈ આવી. ભરતું મારે તારી પાસે આવવું પડ્યું, નકર જન્માંતરના જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. આ મારે દોડીને તમારી પાસે આવવું પડ્યું, તો ભામિની છો. નવધા ભગતિ કહું સુનું ભામિની બાતા. હું તમને નવધા ભક્તિનું દાન આપું છું. એમાં પ્રથમ ભક્તિ સંતન કરશે. પહેલી ભક્તિ તમે કોઈ સંતનો સંગ કરજો. ગંગા સતી એમ કે સંગતા કરો તો પાનવાય, એ વનર નિકર જોરે, ભક્તિ માં રાખે ભર પૂરજી. એકાંતે બેસીને લખને આરાધે પાનવાય, પ્રભુજી પધારે ને દ્વારજી. હરખને શોખની નાનકડી જગ્યા નથી. આ વૈકુંઠ છે, વૈકુંઠ. આ વૃંદાવન છે, વૃંદાવન. એમ થાય કે આ જગ્યામાં બેહીન ભાગવત કથા કીરા હોય ને ભલે 50 જણા જ હોય. આજે છે ને, આજે મને કૃષ્ણના દર્શન થયા હતા. ખોટું નથી બોલતો. આજે મને અહીંયા કૃષ્ણના દર્શન થયા હતા. રખને શોખની જેને આવે નહીં હેડકી પાનવાય, પ્રભુજી પધારે ને એ દ્વાર. સુન હું કહું ભામિની બાતા, નવધા ભગતિ કહું સુનું ભામિની બાતા. ભામિની કીધા સુને બાબુ, હે ભામિની, હું તને નવધા ભક્તિનું દાન આપું છું. એમાં કીધું પ્રથમ ભક્તિ સંતન કરશે. પહેલી ભક્તિ જો કરવી હોય ને તો સત્સંગ કરો ને સંતનો સંગ કરો, નકર તમારો કોઈ દિવસ આરો ના આવે. બીનું સત્સંગ વિવેક ન હોય, અને જ્યાં સુધી વિવેક પ્રગટ ન થાય ને ત્યાં સુધી સંતનો સંગ ન થાય. કેમ કે વિવેક વિનાનું બધું નકામ, આચરણ વિનાનું બધું નકામ. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. અને પાછી રામની કૃપા થાય તો જ સત્સંગ થાય, તો જ સંતના ચરણમાં વાસ થાય, અને તો જ સંતના દર્શન થાય. એટલે પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી મારી જ્યાં જ્યાં કથા હોય ને એને આનંદથી એને સાંભળવાના. હવે કીધું ગુરુપદ પંકજ સેવા તીસરી ભગતિ અમા. ચોથી ભગતિ મમ ગુણ ગન કરહી કપટ તજી જ્ઞાન. ગુરુજીના ચરણોની સેવા કરવી, ખાલી પગત દબાવ્યા રાખવા એવું નહીં હો. આ ચરણમાં રહેવું. ઈ જે કહે ને ચરણ દબાવવું હોય તો બહુ સારું, દબાવવા. આ ચરણમાં રહેવું. પાછું ખાલી પગ દબાવ્યા રાખો ને બારે જઈને પછી દુનિયાને દબાવો અને લૂંટફાટ કરો અને જેવા તેવા જીવન જીવો, તો એ ગુરુના આચરણમાં ન રહ્યા. એટલે
એટલે ચરણે દબાવવાના, ગુરુને દબાવવાના, ચરણે દબાવવાના અને ગુરુએ કીધું એવા આચરણમાં રહેવાનું. અને એવાની ઘરે જવાનું નહીં જ્યાં સત્સંગ ના હોય. કવિ એમ કહે છે, એ કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે. જ્યાં ભજન હાલતું હોય તમે તો જાણો છો. આપણે અમે હમણાં તમારી યારે બાપુ વાત કરેલા ફોનમાં મેં ત્યાંથી અમારે તારડીથી અમારા સદગુરુ મહારાજ એવા સમર્થ સદગુરુ મહારાજ, દરેકના ગુરુ સદગુરુ, ગુરુ સમર્થ જ હોય. મદગુરુ જગતગુરુ, પોતાના ગુરુ માટે એવડો વિશ્વાસ હોવો જોઈએ. સમર્થ ગુરુ સદગુરુ મહારાજ, એ સદગુરુ મહારાજના આંગણામાં 15 દિવસ ભજન કર્યા. ભજન હાલતું હોય ને મેસમાણી બાપુ ભોજન યાદ ના આવે. એ કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસુ ના એવાને આંગણે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસુ ના એવાને આંગણે એ અમે જ્ઞાની ને બીજા બધા મૂર્ખા રે, અમે નાની ને બીજા બધા મૂર્ખા રે, એવા અંતરમાં છે અભિમાન છે રે, એવા અંતરમાં ભરપૂર અભિમાન છે. કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસુ ના એવાને આંગણે રે. જેને મહેમાન જમું જેવા લાગતા રે, જેને મહેમાન જમ જેવા લાગતા રે. રે, જેની તેજુરીમાં હે, જેની તેજુરીમાં ગરીબોની હાય છે રે, જેની તેજુરીમાં કરી ગુની હાય છે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે. સબરીને છેલ્લે ગુરુપદ પંકજ સેવા તીસરી ભગતિ અમાર, એનું કોઈ માપ જ ના હોય. સદગુરુ છે ને એ એક વખત થાપો મારી દે તો ગમે એવો અજ્ઞાની હોય, મૂર્ખો હોય, કઈ ના હોય, થાપો લાગી જાય ને ગુરુનો એટલે ઉદ્ધાર થઈ જાય. એટલે ગુરુપદ પંકજ પૂજતા ત્રણેય લોક પૂજા. એટલે એના ચરણમાં રહેવાનું, આચરણમાં રહેવાનું. બોલી દ્વારકાધીશ કી, સદગુરુ મહારાજ કી. દાદા નો મારી ના એવું ન કરે બાપ. મને તમે ના બાપ તમે કાંઈ દઈ ન હોવું, મારી તાકાત જ નથી હું કાંઈ દઈ બાપ. મને પ્રભુના નામથી મોટું આ વિશ્વમાં કાંઈ એવડી કૃપા કરી.